ગુડ મોર્નિંગ ગાઈઝ. કાલે અમે અમારું ટ્રેક્ટર મોડિફાઈ કરાવીને આવ્યા હતા, તો આજે અમારે તેની અંદર ઘઉંની બોરીઓ નાખી અને આજે અમારે ગામડે જવાનું છે. અને પછી તેના બીજા દિવસે અમે આગળ નદી છે ત્યાં આગળ અમે અમારા ટ્રેક્ટરને નદીની અંદર ઉતારવાનું છે. તો પછી હાલ તો અમે સીધા ટ્રેક્ટર લઈને નીકળી ગયા. અમે લોકો તો ટ્રેક્ટરમાં સ્ટન્ટ કરતા જ જવાના છીએ. બહારની ગાડી જોઈ અને પછી ટ્રેક્ટરને રોડી કાપીને ઉપર અમે ત્યાંથી સ્ટન્ટ ચાલુ કરી દીધા. પછી સીધા નીકળ્યા મારા ગામ તરફ. રસ્તો ભલે થોડો દૂર હતો પણ આવશે જરૂર મજા. અને સીધા નીકળી ગયા. અમે આ ટ્રેક્ટરને મોડિફાઈ કરાવ્યું છે કે આના બંને બાજુ ડબલ ટાયર છે. આગળના ટાયર છે નંબરના, એવી રીતે નંબરના ટાયર ડબલ. ને ભાઈ ડબલ ટાયર અંદર તો ટ્રેક્ટરનો લુક એકદમ મસ્ત જેવો આવે છે. તો વારી ઘડીએ ફોન અમારા હાથમાંથી છટકી જતું હતું. પછી અમે તો હાલમાં ધારીઓને લાગી છે ટ્રેક્ટરની ધારું પછી ચડાવવા ગયા તો ટ્રેક્ટર ઊંધું થઈ જશે. એટલે અમે લોકોએ શું કે આને બાજુમાંથી લઈ જશે. બાજુમાં કશું પહેલાં કશું નહીં, આગળ છે અમે ટ્રેક્ટરને ચડાવી દઈશું. પણ પહેલાં હાલ તો અમે તો નીકળી ગયા અમારી મેચમાં. અમારી મ્યુઝિક સિસ્ટમમાં ગીત વગાડતા અમે લોકો તો નીકળી ગયા હતા. અને ભાઈ ટ્રેક્ટર કમ્પ્લીટ કરી રહી છે. અમે આગળ બમ્પર તો નહીં પણ આગળની સાઈડ પ્લેટ લગાવી છે. અને ભાઈ પછી અહીંથી અમે લોકો ટ્રેક્ટરને ચલાવવાનું વિચાર્યું. ધીમે ધીમે ભાઈ ટ્રેક્ટર કરી જ જવાનું છે. અને ભાઈ ટ્રેક્ટર ચડી પણ ગયું ઓરી ટ્રોલી સાથે. અને પછી સીધા નીકળી ગયા ઘર તરફ. અને પછી અમારું ઘર દેખાતું નહોતું પણ અમારા ગામનો બ્રિજ આવી ગયો છે. અને ગયા બ્રિજ પછી પણ અમને લોકોને અમારું ઘર દેખાઈ જશે. અને પછી અમે ઘર તરફ આવી ગયા. અને અહીંથી તમને લોકોને અમારું ઘર દેખાય જ છે. અને ઘર તરફ નીકળી ગયા. અને પછી ઘરે આવી ગયા અને ટ્રેક્ટરને ઘરે સાઈડમાં કરી ઉતરી ગયા. ટ્રેક્ટરને ઊભું રાખ્યું. આવી રીતું છે. અમે લોકો ટ્રેક્ટરને ઊભું રાખીને ઘરમાં જતા રહેશે. ભાઈ અહીં છે અમારું ઘર. અને હવે છે ડે 2 અને અમારી ટ્રોલી અમે બોરી કાલ રાતે જ ખાલી કરી દીધી હતી. અને ટ્રોલી બી અહીં ગરીબ ફૂંકી આવ્યા હતા. તો અત્યારે અમારે જવાનું છે નદીએ. નદીએ જવા માટે અમે લોકો તો પેલા નીકળી ગયા સીધા. અમે લોકો તો સ્ટન્ટ કરતા જતા હતા. કેમ કે ભાઈ ટ્રેક્ટરની અંદર આટલી બધી મોડિફિકેશન કરાય છે તો તેનો બી તો ફાયદો ઉઠાવવો જરૂરી જ છે ને.
અને આવું ટ્રેક્ટર બોરીવલીભાઈના તાકાતમાં નથી કે આવું ટ્રેક્ટર મોડિફાઈ કરાવે, એમની ઓકાત બહારની જ વાત છે. અમે તો ફટાફટ મારું ટ્રેક્ટર લઈને નીકળી ગયા સીધા નદી તરફ. નદી આવી ગઈ હતી અને નદી આવી ગઈ હતી અને અમારે આગળથી વરાવવાનું છે. ભાઈને તમારું ટ્રેક્ટરને ફૂલ સ્પીડમાં દોડાવ્યું. ફૂલ સ્પીડમાં હવે અહીંથી ટ્રેક્ટરને વરાવવાનું છે. ભાઈને તો નદી તરફ આવી ગયા હતા અને ગઈ છે સાઈડમાં જ નદી. ટ્રેક્ટરને રાખી ફરી દીધું. ટ્રેક્ટરને આખી નદીમાં ઉતારવાનું હતું પણ ગયું નહોતું અને આગળ સુધી મને જવાની પરમિશન પણ નથી મળતી. અને પછી અમે તો ટ્રેક્ટરમાંથી ઉતરી ગયા. ભાઈ જોઈ શકો છો ટ્રેક્ટરમાં ટાયર અડધા ડૂબાઈ ગયા છે. ટ્રેક્ટરમાં પાણી બી ખાસું બધું અંદરની સાઈડ છે. મારા વિડીયોમાં બધું રેકોર્ડ થયા છે. લાઈક બાઈક મળે હું તો પાછા ટ્રેક્ટરમાં બેસીને આવી તો આગળની થોડીક ગયા. અમે તો નદીમાં પણ એક નંબર સ્ટેન્ડ કર્યું. ઘર તરફ હવે અમે નીકળી ગયો. અમારા ગામવાળા ઘરે નહીં, અમારે હવે ગામ છે અમારા શહેર એટલે અમારા નવું ઘર. એટલે અત્યારે તો ઘરે ટ્રેક પણ નહીં, કારણ કે મારા પપ્પા ગયા છે કામથી. ટ્રેક્ટર સ્ટેન્ડ કરી રહ્યું છે. ભાઈ મારું ટ્રેક્ટર પણ એક નંબર સ્ટેન્ડ કરી રહ્યું છે. અને હવે અહીંથી જવાનું છે સીધું ઘર તરફ. ઘર તરફ અમે લોકો નીકળી ગયા. હવે ઠંડી આવ્યો ગરમીમાં લખવા નહીં ભાઈ અમે તો હવે ફૂલ સ્પીડમાં ઘર તરફ નીકળી ગયા હતા. અને
અમારે અમારા ગામવાળા ઘર તરફ પણ નથી રોકાવાનું અને સીધું જવાનું છે ફૂલ સ્પીડમાં, કેમ કે મેં બધું ગામ આજે જ પતાવી દીધું હતું અને જેને જોઈને હવે જોઈ લેજો. આ છે અમારું ગામવાળું ઘર. અહીંથી અમે લોકો રેસ્ટોરન્ટ કરતા નીકળી ગયા. અને ભાઈ ટ્રેક્ટરની અંદર આટલો બધો ખર્ચો કર્યો છે તો તેને ઉઠાવવાનું તો બને જ છે. ઘણા લોકોએ અમારું ટ્રેક્ટરનું નામ પણ ખબર નથી અને હું મારા ટ્રેક્ટરનું નામ કરું. મારું ટ્રેક્ટર છે મહિન્દ્રા 575 અને ભાઈ અમારું આટલું વારે ઘરે મોબાઈલ જ થઈ ગયું છે કારણ કે ટ્રેક્ટર બહુ જ ઉડી રહ્યું છે. પછી સીધા નીકળી ગયા. અમે તો સીધા નીકળી ગયા પણ અમે તો ઊંધા રસ્તે જતા હતા ગાઈસ. અમે તો તમારી વાતો કરવામાં ઊંધી દિશામાં જતા હતા. તો પછી અમે તો પાછો સીધો રોડ પકડીને ફટાફટ નીકળી ગયા ઘર તરફ. અને ભાઈ હવે તમે આજુબાજુનો નજારો પણ તમે જોઈ શકો છો. અને હવે અહીંથી અમને લોકોને અમારું શહેર પણ દેખાતું હતું. અમે આ ઢલાનની વાત કરતા હતા કે અમે આ ઢલાન પછી ટ્રોલીને ચડાવશું તો ટ્રોલી નીચેની સાઈડ આખું ટ્રેક્ટર પલટી જેવું હતું. અત્યારે તો અમે આવી ગયા હતા સીધા રોડે. અને અમે તો અમારા શહેરના રોડ ઉપર આવી ગયા હતા અને ગઈએ તો અમારું પહેલાં જૂનું ઘર. મેં ઘરે રહેતા હતા ત્યારે તમે આ ટ્રેક્ટર લીધું હતું સેકન્ડ હેન્ડમાં અને તેને આને મોડિફાઈ કરાવી દીધું હતું. પછી ઘરે અમે લોકો આવે તો પડી પછી અમે લોકો ટ્રેક્ટરમાંથી ઉતરીને હવે ગયા ઘર તરફ. ત્યાં આજના સ્ટુડિયોનું હું અહીં એન્ડ કરું છું. ગુડ બાય.